વલસાડની પાવનધરા પર ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, બિરજુ બારોટ, રાજદાન ગઢવી, જીતુ ભાનુશાલી, ગોપાલ સાધુ, નિલેશ ગઢવી અને પિયુષ મહારાજ જેવા અનેક નામી કલાકારોને સાંભળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાના સૂર રેલાવી ડાયરામાં લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। પરમ પૂજ્ય હરિદાસજી મહારાજની પ્રેરણા અને શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં યોજાયેલા સંતવાણીમાં મોટી સંખ્યામાં પધારેલા ઓધવ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો। ટીવી 13 ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાળી, ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી, ડિરેક્ટર દીપકભાઈ કટારિયાની પણ ભવ્ય સંતવાણીમાં ગરિમામય ઉપસ્થિતિ રહી। સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોના સિંચન કરતા મહોત્સવમાં લોકો સાક્ષી બન્યા। હાસ્ય કલાકાર પિયુષ મહારાજે ટીવી 13 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાતની અંદર આવું જે ઓધવ ભવન બન્યું છે તે કદાચ ક્યાંય નહીં હોય એવું અદ્ભુત છે, અવર્ણનીય છે। અને સાથે ત્રિવેણી સંગમ છે, ભાગવત કથા પણ જે થયું, જે ઉદ્ઘાટન થયું, અને સાથે આ જે ભક્તિની જે રેલમછેલ છે એની અંદર ખૂબ જ આનંદ આવ્યો। મેં તો મારા જીવનમાં પહેલી વખત ડાયરો દેખ્યો, ડાયરો માણ્યો, પરંતુ જે ભક્તોએ ઉદાર દિલે આની અંદર પોતાનો ભાવ તન મન ધનથી જોડાયા છે એ બહુ આનંદ અને ગર્વની અનુભૂતિની છે। વધુમાં વધુ લોકો જોડાય અને આનો લાભ લે। લોક ડાયરાની રાત, સંતવાણીની રાત, જેમાં ગુજરાત ગૌરવ કીર્તિદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, જીતુભાઈ ભાનુશાલી, નિલેશ ગઢવી, હું હાસ્ય કલાકાર પિયુષ મહારાજ, રાજદાન ગઢવી, ગોપાલ સાધુ અને બિરજુભાઈ બારોટ, એચવી સાઉન્ડના સથવારે સુંદર મજાનું આયોજન થયું છે। તો વલસાડ ભાનુશાલી સમાજ અને ભાનુશાલી મિત્ર મંડળને અહીંયાથી હૃદયની શુભકામના। સનાતન જ્યોત જગાવી છે એના માટે ભાનુશાલી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ। ટીવી 13નો ખૂબ ખૂબ આભાર। આપ પ્રગતિ કરતા રહો અને લોકોના હૃદયમાં આપ કાયમ સ્થાન લેતા રહો એવી માં મોગલ અને માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના। ભગવાન શ્રી વાલરામ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વલસાડની પાવનધરા પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સિરમોર કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી સહિત અન્ય નામાંકિત કલાકારોએ ભવ્ય સંતવાણી કરી હતી। ત્યારે આપણી સાથે કીર્તિદાનભાઈ ગઢવી જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। સર, વલસાડની પાવનધરા પર ત્રિવેણી સંગમ, શું કહેશો? વલસાડની પવિત્ર અને દિવ્ય ધરતીમાં વાલરામ બાપાનો શતાબ્દી મહોત્સવ, ભાગવત કથા, જ્ઞાન યજ્ઞ અને સંતવાણી અને ઓધવ ભવનનું લોકાર્પણ, આવા ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં આવી એવો લાગ્યો કે શિવરાત્રિનો માહોલ હોય, ગિરનારી મહારાજનો મેળા જેવો માહોલ હતો। કારણ કે એટલા બધા કલાકારો, અમારો ભાઈ રાજભા ગઢવી, નિલેશ ગઢવી, રાજ ગઢવી, જીતુ ભાનુશાલી, ગોપાલ સાધુ, નિલેશ ગઢવી, પિયુષ મહારાજ જેવા કેટલાય કલાકારો, એમ લાગે કે રૂપિયાને ઘોર એટલો બધો આ સમાજમાં પરમાત્મા પ્રત્યે, એમના ગુરુ પ્રત્યે એટલી બધી ભાવના છે। લાખો કરોડો રૂપિયાનો ઘોર થયો, બધો જ રૂપિયો એ સમાજના ઉત્થાન માટે, સમાજના ભવન માટે વપરાવાનો છે। અને આવીને એક દિવ્ય અનુભવ થયો, કારણ કે અમારા આત્મીય મિત્ર એવા દીપેશભાઈ અને બધા મિત્રોએ એટલી બધી મહેનત કરી અને આ ઓધવ ભવન બનાવ્યું છે, એકદમ પિલરલેસ। એટલે મેં હમણાં સ્ટેજ ઉપર જે જાહેરાત કરી કે સાઉથ ગુજરાતનું નહીં પણ વિશ્વમાં ભાનુશાલી સમાજ જ્યાં જ્યાં બિરાજમાન છે એમાં સૌથી શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ હોય તો આ ઓધવ ભવનના લોકાર્પણમાં એવું બન્યું છે। એમાં અમને આવવાનો આનંદ થયો। ખૂબ જ આ સમાજ સાથે મારે લેવાનું છે, કારણ કે મારી શરૂઆત, મેં સ્ટેજ ઉપર ઘણીવાર કહેતો હોઉં છું, મારી 1100 રૂપિયાથી શરૂઆત થઈ, ત્યારનો આ સમાજ મને પ્રેમ કરે છે અને હજી પણ એટલો જ પ્રેમ કરે છે। હરિઓમ। રાજભાઈ, શું કહેશો, કઈ રીતનું સમાજ આગળ આવી રહ્યું છે, શું કહેશો? ઓધવરામના આશીર્વાદથી, વાલરામના આશીર્વાદથી પ્રથમ વખત આ સમાજના કાર્યક્રમમાં જખ્ખો સાથે, કીર્તિભાઈ સાથે અને બીજી વાર અહીંયા આવવાનું થયું છે। વલસાડમાં જ આની પહેલાં રાસ ગરબામાં આવવાનું થયું હતું, ત્યારબાદ આ ડાયરામાં બધા વડીલો સાથે આ વખતે લાભ મળ્યો છે। ઓધવરામ બાપાના સાનિધ્યમાં, વાલરામ બાપાના સાનિધ્યમાં જ્યારે ઓધવ ભવન બને છે, ત્યારે ગુરુજીના આશીર્વાદથી, કીર્તિભાઈના આશીર્વાદથી બધા જ મારા બધા વડીલ કલાકાર સાથે આનંદ કરવાનો લાભ મળ્યો છે। એ બદલ બધા ભાનુશાલી સમાજનો આભાર અને ખૂબ આનંદ આવે। શું કહેશો? આ એક ऐतिहासिक महोत्सव है, हाँ ये तो 100% कच्छी में ऐतिहासिक महोत्सव है, न भूतो न भविष्य। અને ત્રિવેણી સંગમ, કીર્તિભાઈજી ગાલ કરે ત્રિવેણી સંગમ, અને એમાં ગઈકાલે
એક એવો કરતાલા રાસ યોજાય જેમાં માં વાલરામ ચાલીસાના સંગાથે જેમાં લગભગ 10,000 થી 12,000 માતાઓ બહેનોએ પારંપરિક રીતે કરતાલાથી રાસ કર્યો અને એક નજારો જાણે એક વૃંદાવનમાં બેઠા હોય કીર્તિભાઈ. અને આવો ત્રિવેણી સંગમ ને બાપા ઓધોરામ ભગવાન વાલરામનો મહોત્સવ છે. વાલરામજી મહારાજની આજે 100મો પ્રાગટ્ય દિવસ છે અને એના બધે સૌ બધા ભેગા થયા છે અને ખૂબ આનંદ છે. બસ વિશેષ શું કહીશો સમાજના ઉત્થાન માટે ભાનુશાલી સમાજ જે કાર્યો કરી રહ્યું છે કઈ રીતના બિરદાવશો? આ ભાનુશાલી સમાજ એટલે કે ઓધવરામ બાપાથી માટે જે સંતો મહાન થઈ ગયા સમાજમાં, ખૂબને માનવાવાળો વર્ગ છે. અને સાથે આ સમાજની અંદર કીર્તિભાઈએ જે વાત કરી એ પ્રમાણે કાર્યક્રમો, ભજન, સંતવાણી, લોક ડાયરો વર્ષોથી થાય છે. નારાયણ બાપુની પરંપરાથી વર્ષોથી ચાલી રહી છે અને અત્યારની પરંપરામાં કીર્તિદાનભાઈ સાચવી રહ્યા છે જે. અને એમની સાથે અમને પણ આવો આનંદ કરવાનો, આ સમાજની સાથે હળીમળીને આનંદ કરવાનો, સંતવાણી લોક ડાયરાની અંદર આનંદ કરવાનો આ અવસર મળ્યો છે વલસાડ ખાતે. તો ખૂબ રાજીપો વ્યક્ત થાય છે અને ઓધવરામ બાપાને, વાલરામ બાપાને પ્રાર્થના કરીએ આ સમાજને ખૂબ એવી પ્રેરણા આગળ પણ આપતા રહે એવી આશા સાથે. જય ઓધવરામ, જય વાલરામ બાપા. તો આમ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શરૂઆતના દિવસથી જ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈકાલે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે ભવ્ય સંતવાણી યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં વલસાડવાસીઓ ઉમટી પડ્યા હતા. કેમેરામેન મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV13 વલસાડ.